નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદ રાજકોટ હાઈવે પર દારૂની હેરાફેરી। વસ્તળી ગામ પાસેથી 1.61 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। 2 આરોપી ઝડપાયા। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે। વસ્તળી ગામ પાસે આવેલા બૂટ ભવાની પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે આ કાર્યવાહીમાં રાજસ્થાનના બાડમેરના 2 શખ્સોની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ ચુતરારામ નારાયણરામ જાટ અને માંગીલાલ તેજારામ સાઉનો સમાવેશ થાય છે। આ કેસમાં 3 આરોપીઓ હજુ ફરાર છે। તેમાં અનિલ પંડ્યા કે જે પંજાબથી દારૂનો જથ્થો મોકલનાર છે, તેમજ અન્ય 2 અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે। એક શખ્સ પંજાબથી દારૂ મોકલવાનું કામ કરે છે, જ્યારે અન્ય 2 શખ્સ મુંદ્રા ખાતે દારૂનો જથ્થો મગાવનાર છે। પીએસઆઈ ડીપી ભાટી અને તેમની ટીમે કુલ 24,630 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત ₹1.31 કરોડ છે। આ ઉપરાંત એક ટ્રક કિંમત ₹30 લાખ, 2 મોબાઈલ કિંમત ₹10,000 અને રોકડ ₹2110 મળી કુલ ₹1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જોરાવનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ ફરાર આરોપીને પકડવા માટે તપાસ કરી રહી છે। દર્શક મિત્રો, આટલો મોટો જથ્થો જ્યારે પકડાય છે ત્યારે પોલીસ નથી પકડતી, પણ એસએમસીની પોલીસ પકડે છે। એક જોવા જેવી વાત છે, કારણ કે પોલીસ શું કરતી હોય છે એ જ ખબર પડતી નથી। તો ખરેખર એસએમસીને મારા 100 સલામ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।